मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनूप। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। વાલા ભક્તો, ભક્તમાલ ગ્રંથના માધ્યમથી મહારાજ જનકજીના દિવ્ય ચરિત્રને આપણે માણી રહ્યા છીએ. એક એવું વ્યક્તિત્વ, મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ, મહર્ષિઓ જે રાજ્યમાં જઈ જ્ઞાન વાર્તા, જ્ઞાન ગોષ્ઠી કરતા. આ સ્થિતિએ પહોંચવું સહજ અને સરળ નથી. જ્યારે તમે એક ગ્રહસ્થી છો, સંસાર લઈને બેઠા છો, ભગવાન વેદવ્યાસજી એ સ્વયં વેદોના જ્ઞાતા છે, જેણે વેદોનું વિભાજન કરેલું છે. અને એવા જનક ભગવાન વેદવ્યાસજી પણ પુત્ર શુકદેવજી મહારાજને એમ કહે છે, તમારા હૃદયમાં, મનમાં જે ભ્રમ છે, સંસાર દુઃખમય છે, એ ભ્રમણાનો નાશ માત્ર ને માત્ર જનક કરી શકે છે. તમે જનક પાસે જાઓ અને પ્રશ્ન પૂછો, એ સમાધાન કરશે. તો ભગવાન વેદવ્યાસ જેની પાસે પોતાના દીકરાને સમાધાન માટે મોકલતા, તો કલ્પના કરો એ જનક મહારાજનું જ્ઞાન કેવું અગાધ હશે. સંત તુલસીદાસ જેવું લખ્યું છે, જ્યારે જનક મહારાજ દીકરી જાનકીને વિદાય આપી રહ્યા છે, સીતા વિદાયનો એ પ્રસંગ, જનક મહારાજ બહુ રડે છે. અને તુલસીદાસજીની કલમે નોંધ કરી છે, મિટી મહામર જાદ જ્ઞાનકી. જે જનક મહારાજ જગતની અંદર નાશવંત છે એવો ઉપદેશ આપે, એ જનક મહારાજ આજે ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. આજે એવું લાગ્યું કે જ્ઞાનની તમામ મર્યાદાઓ તૂટી ગઈ. મિટ્ટી મહામર જાદ જ્ઞાનકી. સુખદેવજી મહારાજને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જનક મહારાજના રાજ્યમાં મોકલવામાં આવ્યા, સુખદેવજીનું આગમન થયું, સરસ મજાનો ઉતારો આપ્યો, ભોજન માટેનું આમંત્રણ આપ્યું. બીજા દિવસે સવારમાં સુખદેવજી મહારાજ તૈયાર થઈ અને જનક મહારાજના મહેલે પધાર્યા. દ્વાર ઉપર ભવ્ય સ્વાગત થયું. અનેક દાસ દાસીઓ સરસ મજાના સુગંધિત જળ લઈ અને સુખદેવજી મહારાજ ઉપર છંટકાવ કરે છે. એની સુગંધ જોઈ અને જનક મહારાજને એમ થાય છે, સુખદેવજીને એમ થાય છે, આટલા વૈભવમાં રહેનાર જીવાત્મા કઈ રીતે વિદેહી કહેવાય? આટલા વૈભવમાં રહેનાર કઈ રીતે બ્રહ્મ જ્ઞાની હોઈ શકે? કારણ સુખદેવજી મહારાજને એક પૂર્વગ્રહ બંધાયેલો છે.
ગમે તેમ તો એ જનકજી સંસારી છે, હું સંન્યાસી છું, મારાથી જનક શ્રેષ્ઠ હોઈ જ ન શકે. આ તો પિતાએ કહ્યું એટલે આવવું પડ્યું. મહારાજ જનકજીએ સ્વાગત કરી આસન આપ્યું. બેસો મહારાજ. સુખદેવજી મહારાજે આસન સ્વીકાર્યું. આગતા સ્વાગતા થઈ. સુખદેવજી મહારાજને એમ, આ યોગીના ઘરે જમવાનું કેવું ભોજન હશે. પણ જનક મહારાજે સુખદેવજીને જે ભાવતી વસ્તુઓ હતી એ ભાવતી વસ્તુઓ જ બનાવડાવેલી છે. એમની મનપસંદ વાનગીઓ આજે ભોજન માટે તૈયાર કરવામાં આવેલી. ચાલો મહારાજ, ભોજનનો સમય થયો. સુખદેવજી મહારાજને લઈ ગયા રસોઈ ઘરની અંદર, જ્યાં ભોજન માટે બેસવાની વ્યવસ્થા છે. સુખદેવજીએ જોયું, આમ મન ખુશ થઈ જાય એવો એ સરસ મજાનો ઓરડો મહેલ છે. સરસ મજાનું આસન પાથરવામાં આવેલું. આસન પણ એટલું સુંદર હતું. સુખદેવજીને એમ થાય, આહા, આટલા વૈભવની વચ્ચે આ વ્યક્તિ જીવે છે, અને છતાંય મોટા મોટા સાધુ એની પાસે આવી અને જ્ઞાન મેળવે છે. કઈ રીતે શક્ય છે? આટલા વૈભવમાં, આટલા રાગની અંદર તો જીવાત્મા ભગવાનને ભૂલી જ જાય. અને જે સંસારને નાશવંત સમજતો હોય એ ક્યારેય આવા પદાર્થોમાં પ્રીતિ ન રાખે, એ પ્રેમ ન રાખે. મહારાજ, આપને માટે આસન તૈયાર છે. સુખદેવજી આસન જોઈને બહુ હરખાણા છે. પણ જ્યાં સુખદેવજી આમ થોડાક આગળ વધે ત્યાં આસનની ઉપર મોટો મણનો બહુ મોટો પથ્થર સૂતરના તાતણાથી બાંધી અને લટકાવવામાં આવેલો. સુખદેવજીએ પૂછ્યું, આ શું છે? બોલે, કઈ નહીં, પથ્થર છે. પણ અહીંયા પથ્થર, જનક મહારાજ ક્યાં ડેકોરેશન છે, ચિંતા ન કરશો. સુખદેવજીએ પૂછ્યું, એ શાનાથી બાંધ્યો છે? બોલે, સૂતરના તાતણાથી બાંધેલો છે. પણ પડશે નહીં, બહુ વર્ષોથી છે. હવે સુખદેવજીને ફડક પેઠી. જમવાનો જે આનંદ હતો એ આનંદ ગયો. એક તો સૂતરના તાતણાથી બાંધેલો છે, એમાંય હવાની લહેરખી આવીને એટલે આખો પથ્થર આમથી આમ હલ્યો. સુખદેવજી મહારાજને ઠંડક છે છતાંય પરસેવો વળ્યો છે. ઠંડક છે છતાંય પરસેવો વળ્યો. મર્યા, જો આપ દોરો તૂટ્યો અને પથ્થરો આવ્યો તો જમવાનું એક બાજુ એ રહેશે, કચુંબર થાળીમાં જ રહેશે ને મારું કચુંબર થશે. સુખદેવજી મહારાજ કે આમ થોડુંક સાઈડમાં લઈ લઉં આસન. જનક મહારાજ કે નહીં, અમારે ત્યાં અતિથિ અભ્યાગત આવે એમના માટેનું સ્પેશિયલ આ સ્થાન બનાવેલું છે. સુખદેવજી મનમાં વિચાર કરે, આ જમાડવાની ભાવના છે કે મારવાની ભાવના છે? પણ મહારાજ આ પથ્થર, જનક મહારાજ કે ચિંતા બિલકુલ ન કરશો, કઈ જ નહીં, એ નહીં પડે. સુખદેવજી જમવા તો બેઠા. સરસ મજાની મનપસંદ વાનગીઓ થાળીમાં પીરસાણી, સરસ મજાની સુગંધ આવે છે. આજે તો મનગમતી વસ્તુઓ છે. પણ સુખદેવજી મહારાજની આંખ ઉપર જ જોયા કરે પથ્થર તરફ. જો એવું લાગે તો ઉઠીને ભાગવું. શું સ્વાદ હતો ખાવામાં! ખાંડ ઓછી હતી, મીઠું ઓછું હતું, મરચું વધારે હતું, કંઈ જ સુખદેવજીને ખ્યાલ ના આવ્યો. સુખદેવજી મહારાજ જેમ તેમ કરીને જમ્યા છે, પણ મન ભોજનમાં નથી. મન તો પેલા પથ્થરને જોવામાં જ હતું, પથ્થરના ચિંતનમાં હતું.
પરિણામે શું જમ્યા એ ખ્યાલ નહીં, કેટલું જમ્યા એ પણ ખ્યાલ નહીં. જલ્દી જલ્દી જમી અને અહીંથી ઊભો થવા દો. એકવાર આ ઓરડામાંથી બહાર નીકળવા દો. જનક મહારાજે ભૂલાઈ ગયા. અત્યારે ફક્ત પોતાના પ્રાણની ચિંતા છે. કોરોનાનો જ્યારે પ્રારંભ થયો ત્યારે ઘણા બધા દોઢ ડાયા એવું કહેતા હતા, કોરોના જેવું કંઈ છે જ નહીં, આપણે બીવાનું જ નહીં, આપણને કંઈ જ ન થાય. ભલભલાના ધોતિયા આમાં ઉતરી ગયા, ભલભલાની ગાડીઓ લપેટમાં આવી ગઈ. લોકડાઉન હતું ત્યારે લોકો ફોન કરતા, ફોન ઉપર ઝઘડતા, દર્શન બંધ રાખ્યા છે, અમને દર્શન વગર ચાલતું નથી, દર્શન વગર મન માનતું નથી. આ 5 દિવસથી દર્શન ખુલ્યા છે. પણ હવે કોરોનાનો ભય એટલો છે, કોઈ આવવા તૈયાર નથી. ગઈકાલે જન્માષ્ટમીનું સુંદર પર્વ હતું. રેગ્યુલર વધીને માંડ 50 લોકો દર્શને આવ્યા છે. માંડ 50 નો આંકડો બીતા કહું છું. બોલવું બહુ સહેલું છે, આપણને કંઈ ન થાય, પણ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ આવે છે ત્યારે ભલભલાના જ્ઞાનની પરીક્ષા અહીંયા થતી હોય છે. જ્ઞાન એ બોલવાનો વિષય છે જ નહીં, જ્ઞાન એ આત્મસાત કરવાનો વિષય છે. હું વૈરાગી છું એમ કહેવાથી હું વૈરાગી થઈ નથી જતો. વૈરાગ્ય મારે આત્મસાત કરવો પડે છે. મુંડન કરવાથી કોઈ ત્યાગી, સંન્યાસી કે વૈરાગી ન થાય. ભગવા પહેરવાથી કોઈ વૈરાગી ન થાય. જનક મહારાજે કોઈ ભગવું વસ્ત્ર પરિધાન નથી કરેલું, અને છતાંય પરમ વૈરાગી, વિતરાગી, વિદેહી જેટલા વિશેષણો અપાય એટલા વિશેષણો જનક મહારાજને આપણે આપી શકીએ છીએ. વૈરાગ્ય ઉપર કોઈ એકનો કાબુ નથી. વૈરાગ્ય એ છે તમે સંસારમાં રહી અને ભગવાન ભજો. તમને જે કંઈ તમારા મહેનતનું મળે છે એમાંથી તમે ભગવાન અને સાધુ એને અર્થે વાપરો, એ વૈરાગ્ય છે. છૂટવું ને એને વૈરાગ્ય કહેવામાં આવે. ભગવાન સિવાય ઇતર વસ્તુમાં પ્રેમ ન હોવો એ વૈરાગ્ય છે. એ પછી ભગવા વસ્ત્રમાં હોય તોય ભલે, એ સફેદ વસ્ત્રમાં હોય તોય ભલે, એ સૂટ બૂટ પહેરીને ફરતો હોય તોય ભલે, એને ભગવાન સિવાય ઇતર વસ્તુમાં પ્રેમ નથી, તો એ પરમ વૈરાગ્ય છે. સુખદેવજી મહારાજનું ભોજન જ્યારે પૂર્ણ થયું, જમી અને જ્યારે ઊભા થયા, આગળના ઓરડામાં બેસાડ્યા, જનક મહારાજે હાથ જોડ્યા. મહારાજ, ભોજનમાં આનંદ તો આવ્યો ને, હવે સુખદેવજીના જીવમાં જીવ આવ્યો. મહારાજ, સાચું કહું, શું ખાધું એ જ ખબર નથી. અરે પણ મહારાજ, આવી સરસ મજાની વાનગીઓ, તમારા માટે તમારી મનપસંદ વસ્તુઓ બનાવેલી. સુખદેવજી મહારાજ હસવા લાગ્યા. મહારાજ, મીઠું ઓછું હતું, મરચું વધારે હતું, ગળું વધારે હતું, કંઈ જ ખ્યાલ નથી. તમે જે પથ્થર લટકાવેલો, એ પથ્થરને જોઈને એવી બીક પેસી ગઈ. હમણાં પડશે, હમણાં પડશે, હમણાં પડશે. એટલે હજારો પ્રકારના મિષ્ટાન હતા, છતાંય કયું મિષ્ટાન જમ્યો એ પણ યાદ નથી. કારણ મૃત્યુનો ભય લાગતો હતો. આમ તો બહુ વિસ્તૃત સંવાદ છે અહીંયા જનક મહારાજ અને સુખદેવજીનો. સુખદેવજી મહારાજે જે જનકજીને પ્રશ્નો પૂછેલા છે, આપણે સુખદેવજી મહારાજના જન્મની કથા જ્યારે આવશે ત્યારે એ પ્રશ્નો વિશે વિશેષ સાંભળીશું. પણ જનક મહારાજે એટલો જ સાર કહ્યો. મહારાજ, હજારો ભોજન ને હજારો વાનગીઓ હતી, છતાંય તમને સ્વાદ ના આવ્યો, કારણ મૃત્યુનો ભય લાગતો હતો.
હું ભલે ને સંસારમાં રહ્યો, ભલે હજારો વિષયોની વચ્ચે રહ્યો, પણ મને એવો ભય છે કે કોઈ પણ ક્ષણે આ શરીર પડી શકે છે, કોઈ પણ ક્ષણે આ દેહ તો ક્ષણભંગુર છે. મૃત્યુનો ભય રાખું છું, પરિણામે સંસારમાં ક્યારેય આસક્ત થતો જ નથી. આપણે બેફિકર એટલે બની ગયા. આપણે સવારની રાહ જોઈએ છીએ. સવાર થશે, મંદિરે જઈશ, માળા કરીશ નહીં. રાત્રે ઝબકીને જાગી ગયા તો રાત્રે જ મનમાં સ્મરણ શરૂ કરી દો. કોને ખ્યાલ સવારના 3 વાગ્યાની ઘંટડી આપણા માટે છેલ્લી હોય? કોને ખ્યાલ છે? હમણાં જ અમારા એક બહુ સ્નેહી, બહુ સેવાભાવી ડૉક્ટર હતા. મંદિરની સામે જ દવાખાનું, ડૉક્ટર હરિકૃષ્ણભાઈ રાણા. બહુ પરોપકારી, બહુ પરગજુ જીવ. હમણાં જ થોડા દિવસ પહેલા કોરોનાની અંદર જ સાહેબ ધામમાં ગયા. 24 કલાક હસતા રહેતા. ઘણા સમય સુધી દવાખાનામાં રહ્યા. લોકોએ ઘણી બધી અફવાઓ એમના વિશે ઉડાવી. છેલ્લે રિકવરી આવી. લગભગ નહીં તોય 15,000નું એક એવા કદાચ 4 થી 5 ઇન્જેક્શનો એમને મારવામાં આવ્યા. સાહેબને રિકવરી આવી. ડોક્ટરોએ કહી દીધું હવે ભયમાંથી બહાર છે. વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યું, ઓક્સિજન દૂર થયો. સાહેબને રિકવરી આવી, સરસ બોલતા થયા, હસતા થયા. હવે તો આવતીકાલે રજા જ આપવાની છે. સાંજે તો ફોન ઉપર વાત પણ કરી કોઈ સાથે. પરંતુ રાત્રે બરાબર 2-3 વાગે અચાનક હુમલો થયો. ટોટલી શરીરના જે સ્પેરપાર્ટ હતા એને ડેમેજ કર્યા. સાહેબ તરત જ કોમામાં ગયા અને સવારે 10 વાગે એ ભગવાનના ધામમાં ગયા. સાજા થઈ અને ઘરે આવવાના હતા, એના બદલે ભગવાનના ધામમાં ગયા. કોઈ નિર્ધાર નથી શરીરનો, કોઈ નિશ્ચિત નથી. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે ને, જગત મેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા. જગત મેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા. ખડા શિર કાળ સાબેરી करेगा खाख की ढेरी, जगत में जीवना थोरा। खड़ा शिर काल साबेरी, करेगा खाख की ढेरी, जगत में जीवना थोरा। म भूले देखी तन गोरा, जगत में जीवना थोरा। म भूले देखी तन ગોરા. ગમે એવું ગોરું શરીર છે, ગમે એવું સશક્ત શરીર છે, પણ જે દિવસે થપાટ વાગે ને એ દિવસે આમાંનું કંઈ જ કામ નથી આવતું. શરીર નાશવંત છે, ક્ષણભંગુર છે. કાળે આપણા વાળ પકડીને રાખ્યા છે એવું સમજીને ચાલીશું ને તો જ ભગવાન ભજાશે, બાકી ભગવાન નહીં ભજાય. જનક મહારાજનો વિશ્વને આ સંદેશો છે. અહંકારમાં ન રહેશું. આઈ એમ સમથિંગ જે હૃદયમાં ભરાયેલું છે એનાથી આપણે બહાર નીકળીએ. બહુ ભયાનક ભાવના છે, હું કંઈક છું, હું કંઈક છું. આ ભક્તોના જીવન ચરિત્ર આપણને શીખવાડે છે. જનક મહારાજના કહેવાથી સુખદેવજી મહારાજને જ્ઞાન આવ્યું કે નહીં, સંસાર હું માનું છું એટલો નાશવંત નથી. સંસારમાં રહીને પણ પ્રભુ ભજી શકાય છે. દેવી ભાગવત એ વાતની સાક્ષી પૂરે છે.
કે સુખદેવજી મહારાજના પછી લગ્ન થયેલા, 4 દીકરાઓ છે, 1 દીકરીઓ પણ સુખદેવજી મહારાજને છે. દિવ્ય દેહે આજે પણ સુખદેવજી મહારાજ અંતરિક્ષમાં વિચરણ કરે છે. જનક મહારાજ એવા પરમ જ્ઞાની છે, જેમની પાસેથી સુખદેવજી મહારાજને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જનકજી ભગવાન સદાશિવના બહુ મોટા ભક્ત છે. ભગવાન શિવજીએ પોતાનું માહેશ્વર ધનુષ્ય એ જનક મહારાજને આપેલું. રોજ એ ધનુષ્યની જનક મહારાજ પૂજા કરતા. પૂજાના ઓરડામાં એકવાર માં જાનકી છાણથી લીપી રહ્યા છે. માને થયું, લાવ આ ધનુષ્યની નીચે બહુ કચરો છે, સાફ કરી નાખો. એક હાથમાં ઝાડુ છે, એક હાથથી ડાબા હાથે માં જાનકીએ શિવ ધનુષ્ય ઉઠાવી ઝાડુથી નીચેનું જે કચરું હતું એ સાફ કર્યું. આ દ્રશ્ય જનકજીએ જ્યારે જોયું ત્યારે ખ્યાલ આવી ગયો, આ સ્વયં આદ્ય શક્તિ છે. જે ધનુષ્યને 700 સૈનિકો હલાવે ત્યારે માંડ હલે છે, એ ધનુષ્યને મારી દીકરી જાનકી એક જ હાથે ઉઠાવી લે છે. અને એટલે જ જનક મહારાજે પ્રતિજ્ઞા કરેલી કે જે આ માહેશ્વર ધનુષ્યને ઉઠાવશે એના ગળામાં મારા જાનકીની વરમાળા પડશે. તુલસીકૃત રામચરિત માનસમાં જનક મહારાજનું જે ચરિત્ર છે એ બહુ સંક્ષિપ્ત છે, પરંતુ જેટલું પણ ચરિત્ર સંત તુલસીદાસજીએ લખ્યું એ એટલું સુંદર છે. એમાં તેજ, વિદ્વત્તા, જ્ઞાન, પ્રેમ આ તમામ ગુણોનો આદર કરવામાં આવ્યો. જનક મહારાજ માટે બહુ મોટી વાત સંત તુલસીએ લખી. આ એક એવા વ્યક્તિ છે જેનું મન ક્યારેય ભગવાન સિવાય ઇતર કોઈ વસ્તુમાં આકર્ષિત ન થાય. શ્રીજી મહારાજે વૈરાગ્યની વ્યાખ્યા એ જ કરી છે. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણે તર વસ્તુષુ. વૈરાગ્ય એ જ છે, ભગવાન સિવાય ઇતર વસ્તુમાં પ્રેમ ન હોવો, ઇતર વસ્તુનું આકર્ષણ ન થવું, એ જ વૈરાગ્ય છે. જનક મહારાજને ત્યાં વિશ્વામિત્રજીની સાથે જ્યારે રામ લક્ષ્મણજીનું સીતા સ્વયંવરમાં આગમન થયું. ગામની બહાર સુંદર વાટિકા બગીચો છે, એમાં ઉતારો છે. જનક મહારાજને સમાચાર મળ્યા, વિશ્વામિત્રજી પધાર્યા. પોતાના મંત્રીઓની સાથે જનક મહારાજ વિશ્વામિત્રને મળવા માટે આવ્યા છે. રામ અને લક્ષ્મણ બગીચો જોવા ગયેલા. પરમાત્મા જ્યારે પધાર્યા, એક તરફ રામ બેઠા, એક તરફ લક્ષ્મણ બેઠા. તમામ મંત્રીઓ, પુરોહિતો એ સૌએ રામ લક્ષ્મણના દર્શન કર્યા. સહુના મન આકર્ષિત થયા. જનક મહારાજ પણ સામે બેઠા છે. જનક મહારાજ રામને જોઈ અને વારે ઘડીએ જોવું નથી છતાંય જોવાઈ જાય છે. વારે વારે દ્રષ્ટિ રામ તરફથી ખસતી જ નથી. અને તરત જનક મહારાજના મનમાં એક સંદેશો આવ્યો, આ ચોક્કસ પરબ્રહ્મ જ હોઈ શકે, કારણ ભગવાન સિવાય મારું મન ક્યાંય ખેંચાય નહીં. કેટલો વિશ્વાસ મન ઉપર, ભગવાન સિવાય મારું મન ક્યાંય આકર્ષિત ન થાય. મૂર્તિ મધુર મનોહર દેખી ભયઉ બિદેહુ બિદેહુ બિશેષી. તુલસીને કલમ લખે છે, જ્યારે આ મધુર મનોહર મૂર્તિના દર્શન થયા ત્યારે જનક મહારાજ જે વિદેહી તો હતા જ, દેહ ભાનથી રહિત તો હતા જ, આજે વિશેષ વિદેહી થયા છે. મન પ્રેમની અંદર મગ્ન થયું, શરીરની સુદબુધ ન રહી. વિશ્વામિત્રજી સામે પોતાના મનોભાવને વ્યક્ત કરતા જનક મહારાજ બોલ્યા છે, ગુરુદેવ
મને મારા મન ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. મારું મન ક્યારેય ભગવાન સિવાય કોઈ વસ્તુમાં આકર્ષિત ન થાય. પણ ખ્યાલ નહીં, આ રામને જોઈ અને શા માટે મન વારે વારે એને જોવા માટે આકર્ષિત થાય છે આંખો? કોણ છે રામ? બ્રહ્મ જો નિર્ગમ નીતિ કહી ગાવા, ઉભય વેશ ધરી કી સોઈ આવા. બ્રહ્મ જો નિગમ નીતિ કહી ગાવા, ઉભય વેશ ધરી કી સોઈ આવા. સહજ બિરાગ રૂપ મનુ મોરા, ચકિત હોત જીમી ચંદ્ર ચકોરા. સહજ બિરાગમય રૂપ મનુ મોરા, થકિત હોત જીમી ચંદ્ર ચકોરા. ઇનહિ બિલોકત અતિ અનુરાગા, ઇનહિ બિલોકત અતિ અનુરાગા. બરબસ બ્રહ્મ સુખ હિ મનુ ત્યાગા, બરબસ બ્રહ્મ સુખ હિ મનુ ત્યાગા. બરબસ બ્રહ્મ સુખ હિ મનુ ત્યાગા. મહારાજ, મારું મન ક્યારેય ભગવાનને છોડતું નથી. જનક મહારાજને એટલે વંદન કરવામાં આવે, એટલે 12 ભક્તોમાં સ્થાન છે જેનું મન 24 કલાક ભગવાનમાં લાગેલું રહેતું. હે ગુરુદેવ, મારું મન સહજ વૈરાગી છે, ક્યાંય ભગવાન સિવાય આકર્ષિત ન થાય. પણ ખ્યાલ નહીં, આ બાળકોને જોઈ મન શા માટે બરબસ બ્રહ્મ સુખ હિ મન ત્યાગા. હું જે 24 કલાક બ્રહ્મ સુખની અંદર રમનારો છું, એ બ્રહ્મ સુખને મૂકી શા માટે આ યુવાનોને જોયા કરું છું? કોણ છે આ યુવાનો? રઘુકુલ મની દશરથ કે જાયે, મમ હિત લાગી નરેશ પઠાયે. મમ હિત લાગી નરેશ પઠાયે. અબજની કો માખે ભટ્ટ માની, વીર બિહીન મહી મય જાની. મહારાજ, હે જનક, આ બંને મહારાજ દશરથના પુત્ર છે. મારા હિત માટે દશરથ મહારાજે આપેલા છે. જનક મહારાજને સંકેત આવી જતો આ ભગવાન છે. મન એટલું બધું કાબુમાં છે. સ્વયંવર સભામાં અનેક રાજાઓ જ્યારે ઊભા થયા, કોઈથી શિવ ધનુષ્યનો ભંગ ન થયો. જનક મહારાજનો આક્રોશ ફાટી નીકળ્યો. હવે ખ્યાલ આવ્યો, આ પૃથ્વી વીર વગરની બની છે. અબજની કો ઉભા ખે ભટ્ટ માની, વીર બિહીન મહી મય જાની. તજહુ આસ નિજ નિજ ગૃહ જાહુ. હે રાજાઓ, શું આશા લઈને આવેલા, શું મોઢા લઈને આવેલા? મારી દીકરીને પરણવા આવેલા, વિશ્વ સુંદરીને પરણવા આવેલા. એકેયમાં વીરતા તો છે નહીં. આજે ખ્યાલ આવ્યો, આ પૃથ્વી વીર વગરની છે. ભલે મારા પુણ્યનો નાશ થાય, ભલે મારી દીકરી કુંવારી બેસી રહે, જાઓ પોતપોતાના ઘરે. લક્ષ્મણજીથી સહન ન થયું. લક્ષ્મણજી ઊભા થયા, તાત્કાલિક કૂદકો મારી જનક મહારાજને કહ્યું, મહારાજ, કહી જનક અસ અનુચિત બાની, વિદ્યમાન રઘુકુલ મની જાની. હે મહારાજ જનક, જ્ઞાની હો તો તમારે ત્યાં, પણ મને એમ લાગે છે તમારી અંદર બોલવાનો વિવેક નથી.
જે સભામાં રઘુકુલ તિલક ભગવાન રામ બેઠા હોય એ સભાને વીર વગરની કઈ રીતે કહી શકો? લક્ષ્મણજીએ બહુ એમનું અપમાન કર્યું, ભર સભામાં અપમાન કર્યું, પરંતુ જનક મહારાજની ગંભીરતા ભંગ ન થઈ. ન એમણે લક્ષ્મણજીના બોલવા ઉપર ધ્યાન આપ્યું કે ન એમના ચહેરાનો હાવભાવ ફર્યો, ન એમણે લક્ષ્મણજીની વાતોનું ખંડન કર્યું. આ જનક મહારાજની સ્થિતપ્રજ્ઞતા હતી. સ્વયં રાજા છે, મિથિલાના નરેશ છે, મિથિલાના પતિ છે. ધારત તો લક્ષ્મણને જવાબ આપી શકત, પણ જનક મહારાજની પ્રકૃતિમાં એ નથી. શાંત પ્રકૃતિ છે, મેઘ જેવી ગંભીર પ્રકૃતિ છે. પરશુરામજી બહુ ઉછળ્યા આવીને, મારી નાખું, ભાંગી નાખું, જેણે શિવ ધનુષ તોડ્યું એનો તો વધ કરી નાખું, આ તમામ રાજાઓને મારું, 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી, બહુ કૂદ્યા, બહુ ઉછળ્યા, પરંતુ જનક મહારાજ બિલકુલ તટસ્થ રહ્યા. કોઈ એમનો ભાવ ન બદલાયો, ન ભયની રેખા આવી, ન ક્રોધની રેખા આવી, ન ચિંતાની રેખા આવી. કારણ જનકજીને ખ્યાલ છે, અરે જેણે આવડું મોટું શિવ ધનુષ રમતમાં ઉઠાવી લીધું એ પરશુરામની જોડે સમજી લેશે આપણે શું કામ છે માથું મારી. જો રામ શિવ ધનુષને ઉઠાવવા સમર્થ હોય તો રામ પરશુરામને સંભાળવા માટે પણ સમર્થ છે. આપણે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. પરમ જ્ઞાની જનક મહારાજને વંદના છે. જ્યારે ભગવાન રામ વનમાં જવા નીકળ્યા, ભરતજી લેવા માટે ચિત્રકૂટ ગયા, ત્યાં જનક મહારાજનું પણ આગમન થયું. અને એ સમયે જનક મહારાજની જે ગંભીરતા હતી એ બહુ અદ્ભુત હતી. જનક મહારાજ ઉપર છોડવામાં આવ્યું, તમે કહેશો એવું કરીશું, તમે કહેશો કે રામ અયોધ્યા પાછા જાય, ભરત વનમાં રહે તો એવું કરીશું, તમે કહેશો કે રામ વનમાં રહે અને ભરત અયોધ્યા પાછા જાય તો એવું કરીશું. જનક મહારાજ કોઈ નિર્ણય ન લઈ શક્યા. એક નજર રામજી તરફ, એક નજર ભરતજી તરફ. આમાં શું બોલવું? આ પ્રેમની અંદર પડવા જેવું છે નહીં. આ ભક્ત અને ભગવાનનો પ્રેમ છે. મહારાજ જનક, આવતીકાલે સવારે નિર્ણય આપજો. રાત્રિનો સમય છે. મહારાણી પોતાના રાણીને રાત્રિના સમયે છાવણીની અંદર જનક મહારાજે સુંદર શબ્દો કહ્યા. સંત તુલસીએ નોંધ લીધી. દેવી, હું બહુ જ્ઞાની છું, મોટા મોટા ઋષિઓ મારી પાસે જ્ઞાન મેળવવા આવે છે, પરંતુ આજે મારું જ્ઞાન અહીંયા પૂર્ણ થયું. આટલો અદ્ભુત પ્રેમ ભક્ત અને ભગવાનની વચ્ચે તો ક્યારેય ન જોયો. દેવી પરંતુ ભરત રઘુવર કી પ્રીતિ પ્રતીતિ જાય નહીં તરકી. દેવી પરંતુ ભરત રઘુવર કી પ્રીતિ પ્રતીતિ જાય નહીં તરકી. આ બેની વચ્ચે બોલવા જેવું દેવી છે જ નહીં. પોતાની દીકરી વનવાસી છે, વલ્કલ ધારણ કરેલા છે. જનક મહારાજ જેવા પરમ વિદેહી પણ રડવા લાગ્યા છે. જાનકીને જ્યારે તપસ્વીના વેશમાં જોયા, મોહ મગન મતી નહીં વિદેહ કી મહિમા સિય રઘુવર સ્નેહ કી. મહિમા સિય સ્નેહ રઘુવર કી. જનક મહારાજને આનંદ થયો, પોતાની દીકરી ઉપર ગૌરવ થયું. ધન્ય છે મારી દીકરીને, મારી દીકરી ધારત તો અયોધ્યાના રાજમહેલમાં સુખેથી રહી શકત. પણ એણે પતિના પગલે ચાલવામાં સુખ માન્યું છે. આ રામ સીતાનો પ્રેમ એમાં વચ્ચે ન પડાય, આ રામ ભરતનો પ્રેમ એમાં વચ્ચે ન પડાય.
જનક મહારાજ ભક્તોના પણ એટલા જ આશિક છે, પરમ જ્ઞાની છે, સ્વયં વિદેહી છે, સંસારને નાશવંત સમજી અને સંસારમાં રહી અને ભગવાનનું ભજન કરે છે. આવા પરમ ભક્તરાજ જનકજીના પાવન ચરણોમાં સંત નાભાજીએ વંદના કરી છે. આ 8મા નંબરના ભક્તના ચરિત્રની કથા એનું આપણે શ્રવણ કર્યું. હવે આગળ આપણે સાંભળીશું પિતામહ ભીષ્મ, ત્યારબાદ બલિ મહારાજ, ત્યારબાદ શુકદેવજી, અને શુકદેવજી મહારાજ પછી શુકદેવજી, અને સૌથી છેલ્લે લેવામાં આવ્યા છે અજામિલ. અજામિલને પણ ધર્મરાજજી, આ 12 મુખ્ય ભક્તો, અને સૌથી છેલ્લે ચરિત્ર આવે છે અજામિલની કથા. આ સૌ ચરિત્રો આપણે સાંભળવા છે. આગળ કથાઓના માધ્યમથી આપણે શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના જયઘોષ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાન કી જય. સદગુરુદેવ કી જય. ભારત માત કી જય. નર્મદે માત કી જય.